નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત વિડિયો લેક્ચરમાં અને ક્લાસરૂમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. છેલ્લે સ્વાધ્યાય 11માં ત્રિપરિમાણીય ભૂમિતિમાં હું માનું ત્યાં સુધી 8 દાખલા પૂરા કર્યા હતા. કેટલા કર્યા હતા છેલ્લે? 5. બરાબર, તો આજે 8 પૂરા થઈ જશે. 8ના બદલે 2 વધારે કરીશું, આપણે 10 દાખલા સુધી કરીશું. હવે છોકરાઓ, ત્રિપરિમાણીય ભૂમિતિની થિયરીની ચર્ચા દરેક લેક્ચરમાં કરી છે ને. આજે મેં તમને કીધું હતું કે તમને પૂછીશ પણ ખરા. સવારે કીધા વિના પૂછી પણ લીધું છે મેં, પણ છતાંય હું જ્યારે લેક્ચર પૂરો કર્યો ત્યારે તમારામાંથી એવો અવાજ આવ્યો કે સર પૂછ્યું તો નહીં, પણ સ્ટાર્ટિંગ મેં ક્યાંથી કર્યું હતું? પૂછ્યું હતું. એટલે સારી વસ્તુ છે, એ ખરાબ વસ્તુ નથી. બરાબર છે. 2 સમતલો વચ્ચેનો ખૂણો આજે એક એવો દાખલો પણ આવશે કે જે રેખાને કનેક્ટેડ આપણે જે થિયરમ છેલ્લે ભણી છે ને થિયરમ છેલ્લે કઈ વિષમતલીય રેખાઓ, છેદક રેખાઓ, આ બધાની ચર્ચા જેમાં કરી હતી આપણે, એ વાત પણ આજે શીખવવાની થશે. કંઈ વાંધો નહીં, શરૂ કરીએ. જો ટેક્સ્ટબુકમાં પેજ નંબર 424 424 પ્રશ્ન ક્રમાંક છે 6. કરી નાખો એને સુપર આઈએમપી. આમ નામ રાખી, બરાબર. બોલ ને, વાંધો નહીં. છઠ્ઠો પ્રશ્ન વિઝિબલ છે ને એમાં? હવે અહીં રેખાઓ, દરેક બાળકનું ધ્યાન અહીંયા. રેખાઓ L1 x - 1/3 -3 y - 2/2k z - 2 તથા L2 x - 1/3k બરાબર y - 1/1 બરાબર z - 6/-5 પરસ્પર લંબ છે. હવે છોકરાઓ, આમાં સૌથી મેક્સિમમ ભૂલ થશે, ગેરંટી આપું છું, પણ આપણે ભૂલ કરવાની નથી. મિનિમમ 2, મેક્સિમમ 3 માર્ક્સનો દાખલો પૂછાય છે. બરાબર છે. મિનિમમ 2 માર્ક્સ અને મેક્સિમમ 3 માર્ક્સ. સચોટ માહિતી સાથે જ્યારે ક્વેશ્ચનને સોલ્વ કરીએ છીએ ત્યારે ક્યારેય કંઈ પ્રોબ્લેમ રહેતો નથી. ઓરિજિનલ જે રેખાનું સમીકરણ છે, કાર્તેજીય સમીકરણ, એ શું છે? x - x1/L1 અથવા તો ABC પણ તમે લખી શકો છો. y - y1/L2 z - z1/L3. આ રેખાનું ઓરિજિનલ કાર્તેજીય સમીકરણ છે, જ્યાં x1 y1 z1 શું છે? x1 y1 z1 શું છે? રેખા પરનું બિંદુ. L1 L2 L3 દિશા, એને સમાંતર સદિશની દિશા એવું કહેવામાં આવે છે. બરાબર છે. હવે પરિસ્થિતિ બગડે ક્યારે ક્વેશ્ચનમાં? તમને સૂત્ર આવડે છે, બધું કમ્પ્લીટ છે, કંઈ પ્રોબ્લેમ છે નહીં, પણ જ્યારે પેપર સેટર સ્માર્ટ હોય, અહીંયા તમને આમ આપ્યું એટલે તમે લખી નાખો -3 2k અને 2 એની દિશા થઈ. બરાબર છે. પણ ધ્યાન એ વસ્તુનું રાખવાનું, કાર્તેજીય સમીકરણ જે મેં તમને લખાયું છે આ જ ભૂલ થાય, બાકી એમાં કંઈ ભૂલ થવાનો ચાન્સ જ નથી. ડોટ ગુણાકાર આજે આવડશે ને વરદી પછી આવડશે. ભૂલ ક્યાં થાય એ વસ્તુ હું તમને કહી દઉં છું, એડવાન્સમાં કહી દઉં છું કે અહીંયા x અને y અને z એનો કોએફિશિયન્ટ એટલે સહગુણક 1 1 1 લીધું છે. આ ફરજિયાત છે.
માની લો કે આ 2x -1 / -3 આપ્યું હોય તો સીધું -3 ન લખી શકાય, પહેલાં તમારે 2 વડે ભાગવું પડે. ઓલવેઝ આપણે એક્સનો સહગુણાંક, એક્સની સાથે ગુણાયેલું પદ એક જ રાખવાનું છે. બીજી વાત એ કે અહીંયા x -x1 છે, 2 - x કરું તો પણ ના ચાલે, કે 2 + x કરું તો પણ ના ચાલે. સમજ પડે? બધામાં વાતને સાંભળો, હું જે બોલું એ સાંભળો. 2 - x કરું એનો મતલબ શું થયો? આનો સહગુણક -1 થાય છે, એટલે ન ચાલે. કારણ કે આપણે સહગુણક હંમેશા કેવો લેવાનો છે? પણ અહીંયા કોઈ એ વાતનો પ્રોબ્લેમ નથી. બંને રેખાઓમાં એક પણ એવી રેખા નથી કે જેમાં આપણને ઓરિજિનલ કાર્તેજીય સમીકરણનું સ્વરૂપ ન ગોઠવાયેલું હોય. બરાબર છે? એક પણ એવો પ્રોબ્લેમ છે નહીં. તો શું કરશું હવે? તો પેલી રેખાને સમાંતર સદિશની દિશા મેળવી લઈએ આપણે. બરાબર? રેખા L1 પરનું બિંદુ છે, પણ બિંદુનું આપણે કંઈ જરૂર નથી. એનું એકમાત્ર કારણ કે બંને રેખાઓ પરસ્પર લંબ આપી છે. માત્ર દિશા ઉપર જ આપણે આગળ વધવાનું છે. રેખા L1 ને સમાંતર સદિશ દિશા B1 બરાબર શું થશે? કરો હાથ ઉપર. હવે લગભગ ને આવડી જવું જોઈએ, કારણ કે આટલી સ્પષ્ટ વાત મેં તમને કરી છે. બોલ ભાઈબંધ. -3 2k અને 2 બરાબર છે. આમાં કોઈ ચિંતા જેવું છે નહીં. એટલે અહીંયા આપણે એવું લખશું, IJK ફોર્મમાં લખવું હોય તો આવી રીતે લખી શકાય. -3i કેરેટ + 2k j કેરેટ + 2k કેરેટ, -3 2 અને 2. બરાબર છે? હા, કે તો ગોતવાનો જ નહીં. તથા રેખા L2 ને સમાંતર સદિશની દિશાનો ઘટક સદિશ B2 બરાબર, બોલો બેન, 3k i કેરેટ + j કેરેટ -5k કેરેટ. બરાબર છે? બેસી જાઓ. 3k 1 અને -5. L1 લંબ L2 હોય છે ને, આપેલું છે. B1 ડોટ B2 બરાબર 0. ડોટ ગુણાકાર કેવો થાય? 0 થાય. બરાબર છે? એક છોકરાઓ આપણા માટે આ બહુ સારી વાત થઈ કે સ્કૂલ આ ચેપ્ટર ચાલુ હતું ને ત્યારે જ ચાલુ થઈ. નહીં તો આ ચેપ્ટર પૂરું થઈ ગયું હોત તો ઓબ્વિયસલી સમય અને સંજોગોને આધીન આપણે ચાલવું પડે અને એમાં આપણે સેટ ન કરી શકીએ. પણ આ ચેપ્ટર ચાલુ થઈ ગયું એટલે 50 થી 60% ફેર પડી જશે તમારા નોલેજમાં. સમજ પડી? અને એ તમને ચોખ્ખો જ એનો બેનિફિટ આની જ્યારે એક્ઝામ લેશું ત્યારે તમને થશે. કારણ કે ઓલું મેં વિડીયો લેક્ચરમાં તમને કીધું હોય કે ભાઈ આને પાકું આવી રીતે કરજો, આવી રીતે કરજો, પણ તોય તમે સાંભળ્યું હોય, એક્સેપ્ટે કર્યું પણ કર્યું ન હોય. પણ હવે તો ફરજિયાત થઈ ગયું. હવે જો અહીંયા B1 ડોટ B2, તો B1 છે -3 2k 2, એનો ડોટ ગુણાકાર 3k 1 -5 = 0. 3 × 3 -9k + 2k -10 બરાબર 0. -7k -10 બરાબર 0. -7k બરાબર 10 ઇમ્પ્લાઇઝ k બરાબર -10/7. આવો ઉત્તર તમારી સમક્ષ આવી ગયો. ચેક કરી લો. આનો મતલબ શું થાય છોકરાઓ? આનો મતલબ શું થાય? k ની કિંમત -10/7 આવી. આનો મતલબ શું? એ આપણને ખબર હોવી જોઈએ ને, આનો મતલબ શું થાય? હા બોલ ભાઈ. L1 અને L2 ની દિશા પરસ્પર વિરુદ્ધ કેવી રીતે થાય? બેની દિશા પરસ્પર વિરુદ્ધ હોય બેટા તો લંબ ક્યાં જ થવાનું? એ કામ જાય ને કામ જાય.
બેની દિશા પરસ્પર વિરુદ્ધ એવું ન કહી શકાય. અહીંયા સિમ્પલ વસ્તુ છે કે બેસા કે બરાબર -10/7 મૂકો ને, મારો બીજો કોઈ ક્વેશ્ચન હતો જ નહીં એમાં. કે બરાબર -10/7 મૂકો એટલે બેનો ડોટ ગુણાકાર 0 થાય. થાય પણ પરસ્પર વિરુદ્ધ ક્યારે દિશા થાય? માની લો કે એકની 1 2 3 આવે અને બીજાની -1 -2 -3 આવે તો પરસ્પર દિશા વિરુદ્ધ થઈ જશે. હવે પ્રશ્ન ક્રમાંક 7 ઉપર આગળ વધીએ. શું છે ક્વેશ્ચન 7? બિંદુ 1 2 3 માંથી પસાર થતી અને સમતલ r બાર ડોટ i કેરેટ પ્લસ 2j કેરેટ માઇનસ 5k કેરેટ બિંદુ એ બાર એટલે 1 2 અને 3 આને આમ લખી શકાય i વત્તા 2j પ્લસ 3k માંથી પસાર થાય છે. બરાબર. તથા તે સમતલ શું કે છે? તથા તે સમતલ r ડોટ i કેરેટ પ્લસ 2j કેરેટ માઇનસ 5k કેરેટ પ્લસ 9 બરાબર 0 જે લંબ છે. પહેલાં તો મને એક વાતનો એ જવાબ આપો કે કોઈ પણ રેખાનું સમીકરણ તમારે મેળવવું હોય, કોઈ પણ રેખાનું સમીકરણ તમારે મેળવવું હોય તમારે શું કરવું પડે? માની લો કે મારે રેખાનું સમીકરણ મેળવવું છે, તમારે શું કરવું પડે? એ રેખા ઉપરનું બિંદુ જોઈ આ રહ્યું અને એ રેખાની દિશા જોઈ તો દિશા અહીંયા કેવી રીતે મળશે? પ્રશ્નની ગંભીરતાને સમજજો. તમને એમ કીધું છે કે માગેલ રેખા જે છે આ બિંદુમાંથી પસાર થાય છે તથા આ એક સમતલ અહીંયા મેં દોરેલું છે. હવે જેનો અભિલંબ શું છે? i વત્તા આ અભિલંબ છે i પ્લસ 2j માઇનસ 5k. આ n બાર છે અભિલંબ સમતલનો. આ જે રેખા છે એ આ બિંદુમાંથી પસાર થાય છે તથા તે આ સમતલને લંબ છે. તો સમતલને લંબ રેખા છે, રેખા સમતલને લંબ છે એટલે માની લો કે આ સમતલ છે મારી પાસે, આ સમતલ છે આખે આખું. હવે આનો અભિલંબ એટલે આમ અભિલંબ થશે, થાય આનો અભિલંબ થયો. હવે માગેલી રેખા જે છે એ સમતલને લંબ છે એટલે આ રહીને એ માગેલી રેખા થાય, આ રેડ કલરની માગેલી રેખા થાય અને આ સમતલનો અભિલંબ થાય. હવે તમને ક્લિયર સમજાઈ જવું જોઈએ. માગેલી રેખા રેડ કલરની છે, સમતલને લંબ છે એટલે આર પાર જ નીકળશે. બરાબર છે. આમ હશે તો એને સંપાતી થઈ જશે, તો સમતલમાં આવેલી રેખા થઈ જશે. પણ આ અભિલંબ શું છે કે સમતલની અંદર આની અંદર ઢગલો રેખાઓ આવી હોય એને લંબ એક રેખા એનો સમતલનો અભિલંબ થયો. હવે આ રેખા પણ સમતલને લંબ છે. આ રેખા ઉપરનું બિંદુ મારી પાસે છે તો એની દિશા કઈ થાય? હાથ ઉપર કરીને જવાબ આપશું. ચોખ્ખું દેખાય તો તું સમાંતર જ થાય ને, નવી કઈ જ વસ્તુ ન થાય, આટલી જ વસ્તુ થાય. બરાબર. એટલે આ સમતલ આ રહ્યું છે, સમતલનો અભિલંબ n સદિશ બરાબર i વત્તા 2j માઇનસ 5k થાય. જે રેખાની દિશાને સમાંતર સદિશ થાય. બરાબર. રેખાની દિશાને સમાંતર જ સદિશ થાય ને આમ, અને આ પાછું બિંદુમાંથી પસાર થાય છે. માટે b બાર બરાબર i વત્તા 2j માઇનસ 5k. પડી સમજણ? તો હવે રેખાનું આપણને સદિશ સમીકરણ કે કાર્તેજીય સમીકરણ એવી કોઈ સ્પષ્ટતા કરી છે?
રકમમાં સદિશ જ કીધું છે તો સદિશ સમીકરણ મેળવી લઈએ. રેખાનું સદિશ સમીકરણ આપણે મેળવવાનું છે. ગ્રીન કલર ડેન્જર થઈ ગયો, કંઈ વાંધો નહીં. માટે રેખાનું સદિશ સમીકરણ આર બાર બરાબર એ બાર વત્તા લેમડા બી સદિશ લેમડા બિલોંગ્સ ટુ આર મુજબ આમ જ થશે ને? બરાબર છે. બિંદુ આપણી પાસે છે, એ પણ ચિંતાનું કોઈ કારણ નથી, અને એને સમાંતર સદિશની જે દિશા છે એ પણ આપણી પાસે આવી ગઈ, એટલે એની પણ કોઈ ચિંતા છે નહીં. બરાબર, બંને વસ્તુ આપણા મગજમાં ક્લિયરલી સેટ થઈ ગઈ છે. તો આર બાર બરાબર એ એટલે આપણે અહીંયા બિંદુ છે આઈ વત્તા 2j વત્તા 3k વત્તા લેમડા, અભિલંબ સદિશ છે i પ્લસ 2j માઇનસ 5k લેમડા બિલોંગ્સ ટુ આર. આ સ્વરૂપને, આ જે રેખાનું સ્વરૂપ છે સદિશ સમીકરણ, એને હજી તમારે ડેકોરેટ કરવું હોય તો કરી શકાય, પણ આઈ હોપ કે જવાબ આ જ સ્વરૂપમાં હશે. છતાંય જોઈ લેશું જવાબ, અને જો હોય તો એકલું આઈ કે વાળું પણ લખી શકાય, એટલે રેખા અલગ અલગ સ્વરૂપે આપી શકે ખરી. આમ જ છે. બરાબર, સમજો પડી? પ્રશ્ન જ્યારે શરૂ કર્યો તો તારે આપણને એવું લાગતું હતું કે સમાંતર સદિશને આ સદિશને એવું ઘણું બધું માંગ્યું છે, પણ વાતમાં કંઈ અઘરી વાત છે નહીં. સમતલનું સમીકરણ માંગ્યું છે કે રેખાનું સમીકરણ, એની દિશા ઉપર જ નક્કી થાય. બિંદુ તમને ઓલરેડી આપી દીધું હતું, તો હવે તમારી પાસે બાકી શું રહેતું હતું? ખાલી દિશા. હવે એના પછીના પ્રશ્નની વાત કરીએ. 8મો પ્રશ્ન શું છે ભાઈ? ક્વેશ્ચન નંબર 8. એબીસી માંથી પસાર થતા અને સમતલ આર બાર ડોટ આઈ કેરેટ પ્લસ જે કેરેટ પ્લસ કે કેરેટ બરાબર 2 ને સમાંતર સમતલ સદિશ. બરાબર છે. 8મો પ્રશ્ન, અહીં સમતલ એ બી સી માંથી પસાર થાય છે. એટલે આપણને જે સમતલ આપ્યું છે ને, એ શેમાંથી પસાર થાય છે? એબીસીમાંથી. એટલે એબીસી રહ્યું ને, એ સમતલ ઉપરનું બિંદુ થયું. ખબર પડે હું શું કહું? અહીંયા માની લો કે આવું કોઈ એક પ્લેન દોરી દઉં, પાય, આ એબીસી એ સમતલ ઉપરનું બિંદુ છે. બરાબર, હવે ધીમે ધીમે આગળ વાત. સમતલનું એબીસીમાંથી પસાર થાય છે તથા માગેલ સમતલ જ એબીસીમાંથી પસાર થાય ને, તો અહીંથી જ લખી નાખે માગેલ સમતલ અહીંયા, બીજે ક્યાંય નહીં. તથા તે સમતલ આર બાર ડોટ આઈ કેરેટ પ્લસ જે કેરેટ પ્લસ કે કેરેટ બરાબર 2 ને સમાંતર છે. એને સમાંતર છે. તો સમતલનું સમીકરણ માંગ્યું છે. છોકરાઓ, હવે તમને હું સમજાવ્યા પહેલાં કંઈક વિચાર આવતો હોય તો મને કયો, ન આવતો હોય તો આપણે બીજું કંઈક વિચારીએ. આ સમતલ છે આરયુઈ, આઈ વત્તા જે વત્તા કે અભિલંબ વાળું. અભિલંબ કીધો એટલે આરયુઈ એનો નોર્મલ થશે. થયો? ખબર પડે કે નહીં? આ જે મને છે એ આ સમતલ આપ્યું છે, આ એનો અભિલંબ થયો, સીધે સીધો આમ લંબ સ્વરૂપે જતો હોય. માગેલું સમતલ રહ્યું એ એબીસી, એ આરયુઈ એબીસીમાંથી પસાર થતું સમતલ આ છે, અને આને સમાંતર છે. સમાંતર છે એનો મતલબ શું થયો? હવે આમ જ હોય ને, અભિલંબ સમાંતર હોય, ખબર પડે છે? આ અભિલંબ રહ્યો એ આનો જ અભિલંબ થાય ને સમાંતર. સમાંતર સમતલ તમે આમ લઈ લો તો પણ સમાંતર થવાના, આગળ લઈ લ્યો તો પણ સમાંતર થવાના, આમ મૂકી દો બે સમતલ તો પણ સમાંતર થવાના. બેના અભિલંબ તો ક્લિયર જ છે, તો અભિલંબ એનો એ જ થાય ને. સમજો પડે હું શું કહું? અભિલંબ કયો થશે માગેલા સમતલનો?
આઈ પ્લસ જે પ્લસ કે. તો દાખલો પૂરો થઈ ગયો. માગેલા સમતલનું સમીકરણ શું? ax પ્લસ by પ્લસ cz બરાબર d. બરાબર. બાકી શું રહ્યું? ડી ગોતવાનો રહ્યો. ખબર પડે છે હું શું કહું? અચળાંક ગોતવો પડશે ને. તો જો સમાંતર છે તેનો અભિલંબ માગેલ સમતલનો પણ અભિલંબ થાય માટે માગેલ સમતલનું સમીકરણ r.n બરાબર ડી મુજબ છે ને સૂત્ર r.n બરાબર ડી યાદ છે ને? તો r એટલે શું છે? એક્સ વાય ઝેડ આ 1 1 1 બરાબર ડી એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ બરાબર ડી. આ માગેલ સમતલનું સમીકરણ આવ્યું. પણ હજી આ ચાલે નહીં. શું કામ? ડી શું છે આપણને ખબર નથી. બરાબર. વળી એબીસી એટલે એબીસી બિલોંગ્સ ટુ માગેલ સમતલ. તો એક્સ વાય અને ઝેડ યામનું સમાધાન કરે ને. એબીસી છે એ માગેલ સમતલ ઉપર છે તો એક્સ વાય અને ઝેડ યામનું સમાધાન કરશે કે નહીં કરે? તો એક્સ બરાબર એ થશે, વાય બરાબર બી, ઝેડ બરાબર સી. ડી સ્ટાર પરથી મૂકી દઈ. માગેલ સમતલનું સમીકરણ એ પ્લસ બી પ્લસ રેડી? ક્લિયર વસ્તુ સમજાઈ ગઈ? જવાબ તમારી ટેક્સ્ટ બુકમાં હોય તમારે ચેક કરવો પડે. કરી નાખો. નો આપ્યો હોય તો ફેરવી નાખો. બરાબર છે. હવે એના પછી પ્રશ્નનો ક્રમ 9મો. 8 સુધીની આપણે વાત કરી હતી. 9મા પ્રશ્ન ઉપર પહોંચી ગયા છીએ. બોલો. કરો. સુપર એમપી. બે રેખાઓ વચ્ચેનું લગ એના પછીનો દાખલો કયો હે? રેડી. સમજાઈ ગયું મારે કેટલું અટકાવવાનું. બરાબર છે. હવે અહીંયા ખાસ ધ્યાનથી આ વાતને સમજો. શોર્ટેસ્ટ ડિસ્ટન્સ બિટવીન ટુ લાઇન્સ. આ વાત આ થિયરી જ્યારે ભણાવી હતી ત્યારે બહુ ભારપૂર્વક તમને સમજાવેલી છે આ વસ્તુ કે આની બહુ જરૂર પડશે. આખી થિયરી એક વખત રિપીટ કરી દઉં છું, બહુ ધ્યાનથી સમજજો. બે રેખાઓ છે આર ઇક્વલ્સ ટુ એ પ્લસ લેમડા બી1. કદાચ એ વખતે મેં LM2 લીધા હોય. LM જ લીધા હશે કદાચ, નહીં પાકું. બરાબર. પ્લસ લેમડા બી2 અહીંયા મ્યુ લીધું હશે. આ બે રેખાઓ છે. હવે આ રેખાઓના આખા કુટુંબની વાત અહીંયા કરવા જઈ રહ્યો છું. બહુ ધ્યાનથી સાંભળવાની વાત છે. આ બે રેખાઓ પરસ્પર ઘણા બધા પ્રકારના નિયમો ધારણ કરે. સમાંતર રેખાઓ થાય, છેદક રેખાઓ થાય, સંપાતી રેખાઓ થાય અને સ્ક્યુ લાઇન્સ વિષમતલીય રેખાઓ પણ થઈ શકે. પણ કઈ શરતનું પાલન કેવી રીતે થાય એ વસ્તુ આપણે જોવી પડે. બહુ ધ્યાનથી સમજશું. સૌથી પહેલાં તો B1 ક્રોસ B2 દરેક વખતે મેળવવાનો. કોઈને ખબર છે આ થિયરી આખી? ખબર છે? ખબર છે? હા તો હાથ ઉપર કરી નાખો ને. બોલ ભાઈ બધા. હા, બે કન્ડિશન રહેશે. બરાબર. હવે પહેલાં તો ભાઈ બધા આમાં થોડોક સુધારો કરવાનો થશે. અહીંયા ક્રોસ ગુણાકાર તો વેક્ટર સ્વરૂપ જવાબ આવશે.
બરાબર છે. એકલું 0 એ ઘટક થયું 0 બાર એટલે 0 0 0 R3 માટે અને 0 0 R2 માટે. બરાબર છે. સરસ, આગળ વધો. પછી જો b1 ક્રોસ b2 બરાબર 0 હોય તો સદિશ b ક્રોસ e2 માઈનસ e1 ચકાસવાનું. E2 માઇનસ A1 એટલે અહીંયા આપણે B બાર માઇનસ A બાર ક્રોસ B1 સદિશ આ ચકાસીએ. સાચી વાત છે. પછી આના બરાબર 0 આવી શકે અથવા તો 0 ના આવી શકે. જો 0 થાય તો જો 0 થાય તો તે બંને સંપાતી રેખા. સમાંતર અને નોટ ઇક્વલ્સ ટુ 0 થાય તો સંપાત. 0 નું અથવા સમાંતર ક્રોસ રેડી. પછી બીજી શરત જો e2 માઈનસ a1 ડોટ b1 ક્રોસ b2 બરાબર 0. બરાબર છે. એટલે આમ B બાર માઇનસ A બાર ડોટ B1 સોરી ડોટ. તો છોકરાઓ આ જુઓ ને તો આ ડોટ ગુણન થયું, પેટી ગુણન થાય ને, બોક્સ પ્રોડક્ટ જેને આપણે કહીએ છીએ. આનો જવાબ અદિશ આવશે. કાં તો 0 થાય કાં તો 0 ન થાય. 0 થાય તો છેદક રેખાઓ અને 0 ન થાય તો વિષમતલીય રેખાઓ. આકાશ, વેરી ગુડ, બેસી જા. તો જો અહીંયા આ બે રેખાઓ છેદક રેખાઓ થાય ને છોકરાઓ તો આનું છેદ બિંદુ મળે. મેં વિડીયો લેક્ચરમાં સમજાવ્યું તમને. છેદ બિંદુ મેળવવાનો દાખલો આપણી પાસે નથી આવતો અત્યારે ટેક્સ્ટ બુકમાં, પણ આવશે ખરો. છેદ બિંદુ ક્યારે મળે? ડોટ ગુણાકાર 0 થયો હોય તો આપણને છેદ બિંદુ મળે. એ કેવી રીતે મેળવવાનું? તો આ તો આખી રેખા છે. કોઈ પણ લેમ્બડા બિલોંગ્સ ટુ આર માટે રેખા ઉપરનું કોઈ એક બિંદુ પસંદ કરી શકાય. પછી એવી રીતે અહીંયા મ્યુ બિલોંગ્સ ટુ આર માટે રેખા ઉપરનું કોઈ બિંદુ પસંદ કરે. બે હરખી જ થાય ને. છેદ બિંદુ એટલે આ રેખાનું બિંદુ ના રેખાનું બે હરખા થાય, હરખાવી દો એટલે લેમ્બડા કા મ્યુની કિંમત મળી જાય. એ મૂકી દો એટલે કામ પૂરું થઈ જાય. કાલે એવો એક દાખલો સમતલના કનેક્ટેડ આવશે, આજે નહીં. બરાબર. હવે માની લો કે આ નોટ ઇક્વલ્સ ટુ 0 આવ્યું એટલે એને સ્ક્યુ લાઇન્સ એટલે કે વિષમતલીય. આ વિષમતલીય એટલે શું? અવકાશમાં આવે દરેક રેખાઓ જે સમાંતરે ન હોય અને લંબે ન હોય. બસ, પરસ્પર મેં લખાવી હોય વ્યાખ્યા, નકર બધાને ખબર જ નથી હોતી વિષમતલીય એટલે. એ વખતે મેં ભારપૂર્વક તમને કીધું હતું. બરાબર છે. સરસ, તમે પાકું કર્યું છે, એ વસ્તુ સાચી છે અને સારી છે. તો વિષમતલીય રેખાઓ તો એમની વચ્ચે ટૂંકામાં ટૂંકું અંતર મળશે અને શોર્ટેસ્ટ ડિસ્ટન્સ કહેવાય. કયું સૂત્ર આવે બોલી જાઓ ફટાફટ હાલ. બે રેખાઓ વચ્ચેનું ટૂંકામાં ટૂંકું અંતર આપણે લેવાનું છે, બીજું કશું કરવાનું નથી. ખાલી બીન ભરેલું બી એવું યાદ નહીં રાખવાનું. આ રીવી બરાબર. આ ડોટ ગુણાકારનો માનાંક છેદમાં એના ક્રોસ ગુણાકારનો માનાંક. તો આ બે વાત તમને સ્પષ્ટ સમજાઈ જાય તો એનાથી સારી વસ્તુ ક્યાંય હોતી નથી. હવે એના પછી બે રેખાઓના સમીકરણ લખીએ. બરાબર છે. પહેલાં દાખલો જો રૂટીન આપણે ક્લાસ ચાલુ જોત ને તો ન ગણાવે, પણ અત્યારે પહેલી વહેલી વાત ગણીએ છીએ. પૂછાવાનો છે, પૂછાશે. L1 બોલ ભાઈ. સદિશ R બરાબર 6i કેરેટ પ્લસ 2j કેરેટ પ્લસ 2k કેરેટ પ્લસ લેમ્બડા કાઉન્સમાં i કેરેટ માઈનસ 2j કેરેટ પ્લસ 2k કેરેટ માટે અહીંયાનું બિંદુ લઈ લઉં. એ સદિશ બરાબર 6i પ્લસ 2. આમાં છોકરાઓ લખવામાં ભૂલ અહીંયા થાય, મારે બહુ થાય. હા, પ્લસનું માઇનસ ફ્રીમાં લખી નાખી. તમારે એવું ન થવું જોઈએ. મારે ભૂલ થાય તો આટલા બધા જોવાવાળા વિદ્યાર્થી બેઠા સાહેબ માઇનસ ન આવે પ્લસ આવે, એટલે તાત્કાલિક ધોરણે ભૂલ સુધરી જાય. તમારે કેવું થાય, પેપર પૂરું થાય ને ઘરે આવ્યા પછી ખબર પડે જો જવાબ યાદ હોય તો, અને પછી થાય અફસોસ કે હાય હાય આપણા 3 માર્ક જતા રહ્યા.
તો એ અફસોસ ત્યારે ન થાય એટલા માટે પૂરેપૂરી જાગૃત અવસ્થામાં રકમને જોવી. પેપરમાં તો જાગૃત અવસ્થામાં જોઈએ. કદાચ બહુ બધું જાજુ આવડતું હોય તો ઊંઘ આવી જાય કે બધું આવડે, કંઈ ચિંતા નથી, ટાઈમ એ ટાઈમ છે. તથા એને સમાંતર સદિશ B1 સદિશ I - 2j + 2k L2 સદિશ R બરાબર -4i કેરેટ -k કેરેટ પ્લસ મ્યુ કૌંસમાં 3i કેરેટ -2j કેરેટ -2k કેરેટ મ્યુ બિલોંગ્સ ટુ R. બરાબર. તો અહીંયા આના ઉપર જે બિંદુ છે B સદિશ 4i - k તથા અહીંયા A2 ને A1 આપી દેવું છે તો સારું લાગે. હે, તમને ચિંતા જેવું રહે એવું તો હું નહીં જ થવા દઉં, ખાલી લેસનમાં જ ચિંતા રહેશે. બરાબર. A2 અને A1 આપણને મળી ગયું. સૌથી પહેલું પગથિયું B1 અને B2 નો ક્રોસ ગુણાકાર આમાં ફેર શું પડે? B1 ક્રોસ B2 લખું ને B2 ક્રોસ હાથ ઉપર કરીને જવાબ આપજો, રાડો ન પાડતા. B1 ક્રોસ B2 લખું, B2 ક્રોસ B1 લખું, ફેર શું પડે? સમક્રમી નથી, માઇનસનો જ ફેર પડે, દિશા વિરુદ્ધ થઈ જાય, બાકી કોઈ ફેરફાર ન થાય. તો IJK એટલે 1 - 2 2 અને 3 - 2 -2 બરાબર 2 દુ 4, પણ કેવા? +4 +4 ને આ કેટલા થાય? +2 4 + 2 આમ લખાય ને? એટલે હા, એટલે 2 દુ 4 જ થાય, સાચું. લે 2 × 2 -2, પછી કંપનીનું આગળ માઇનસ આવશે ને, આમ તો ડાયરેક્ટ લખું તો શું વાંધો હોય? 8. એટલું ઓછું આપણું કામ. એમ ન લખું ને 8i લખું તો જેટલા સ્ટેપ જરૂરી નથી એટલા તો કાપી જ નાખવા પડે ને. હવે જો અહીંયા -2 - 6 + 8j થાય. પછી કે માટે -2 + 6 + 4k કેરેટ 8 8 4 નોટ ઇક્વલ્સ ટુ 0 સદિશ માટે આપેલી રેખાઓ કાં તો છેદક છે અને કાં તો વિષમતલીય છે. હવે A2 - A1 A2 છે આપણી પાસે, IJK સ્વરૂપ નથી લખતો, IJK લખું -4 0 -1 -A1 6 2 2 બરાબર -10 -2 -3 બરાબર છે. A2 - A1 ક્રોસ B1 ક્રોસ B2 ડોટ ક્રોસ નહીં, -10 -2 -3 ડોટ 8 8 4 8 ને 10 80 8 ને 2 16 4 80 90 100 108 ઇમરજન્સી નોટ ઇક્વલ્સ ટુ 0. આનો ગુજરાતીમાં મતલબ એવો થાય પાર્થ કે આપેલી બે રેખાઓ વિષમતલીય છે. તને સમજાઈ ગયું ને? બસ, તો મને ચિંતા નથી. સમજો ને મેં શું કીધું? માટે રેખાઓ L1 અને L2 વિષમતલીય રેખાઓ છે. તેમની વચ્ચેનું લઘુત્તમ અંતર સૂત્ર કયું છે? A2 - A1 ડોટ B1 ક્રોસ B2 માનાંકમાં
B1 ક્રોસ B2નું માન. બરાબર છે. -108. 8નો વર્ગ 64, 64 અને 16 144. 6 ને 6 12 થાય ને, તો પછી સાચું નું બોલતો હતો. વર્ગમૂળમાં 100 એટલે 12 એટલે 9 યુનિટ્સ, 9 એકમ. તાત્કાલિક જવાબનો સંપર્ક કરો. હવે તમે તમારી પાઠ્યપુસ્તકમાં ધ્યાન આપશો. આના પછીનો જે ક્વેશ્ચન છે 10મો, 5 1 6 3 4 1 માંથી પસાર થતી રેખા વાયઝેડ સમતલ કોને કહેવાનું? x0. એટલે એ સમતલનું સમીકરણ શું થાય? x બરાબર 0. બસ એટલું આવડે એટલે દાખલો આવડી જાય. જે બિંદુમાંથી પસાર થાય તેને આમ શોધો. પણ એટલો બધો સમય આપણી પાસે નથી કે આ ક્વેશ્ચનને સોલ્વ કરી. પહેલાંનો સ્ક્રીનશોટ લઈ લો. આજે આટલું જ રાખીએ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ. ત્યાં સુધી ઘેર રહો, સુરક્ષિત રહો. તમે બધા લખવા માંડો. હેવ અ નાઇસ ડે.